ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે આર્યન ક્લાસીસનો જે બોર્ડ પરીક્ષાનો પેપર સેટ છે, તો તમારી જે એક્ઝામ છે 2026ની એનો બોર્ડ પરીક્ષાના પેપર સેટની અંદર આજે આપણે ધોરણ 12 અને વિષય આપણો જે તત્વજ્ઞાન છે, તત્વજ્ઞાન વિષયમાં પ્રશ્નપત્ર આપણું જે 5 છે, પ્રશ્નપત્ર 5ની અંદર વિભાગ સી નું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ આ વિડીયોની અંદર. આપણને ખબર છે વિભાગ સી આપણો 20 ગુણનો પૂછાય છે. વિભાગ સી આમ જોવા જઈએ તો એકદમ સહેલામાં સહેલો છે. કદાચ કોઈ પ્રશ્નો અઘરા કરવા હોય તો કેવા પ્રશ્નો પૂછાઈ શકે, તો એવા પ્રશ્નો આપણે આ પ્રશ્નપત્ર 5માં લીધેલા છે. સહેલા પ્રશ્નો જે હતા જે પરીક્ષામાં પૂછાઈ શકે મોસ્ટ ટાઈમ એ આપણે એકથી જે આપણા 4 પ્રશ્નપત્ર છે એમાં જોઈ ગયા છે. પણ 5મું અને 6ઠું પેપર એટલા માટે થોડું અઘરું બનાવ્યું છે કે કદાચ નહીં ને એમાંથી કોઈ પ્રશ્ન પૂછાઈ જાય તો પરીક્ષામાં તમે લખી શકો. ચાલો શરૂઆત કરવી છે આપણે ફટાફટ. વિભાગ સી ની અંદર 31 થી લઈ અને 44 સુધીના પ્રશ્નો હોય છે અને એમાંથી કોઈ પણ 10 પ્રશ્નોના તમારે ઉત્તર લખવાના હોય છે, રાઈટ? તો કે હા, યુટ્યુબના મારા જે વિદ્યાર્થીઓ છે જે મારો વિડીયો હાલ જોઈ રહ્યા છે એમને ખાસ જણાવી દઉં કે વિદ્યાર્થીઓ આ વિડીયો યુટ્યુબમાં ડેમો વિડીયો સ્વરૂપે હાલ તમે જોઈ રહ્યા છો આ વિડીયોને. આવા બીજા 1 થી લઈ અને 6 પેપરના પેપર સેટ છે આપણા તત્વજ્ઞાન વિષયના. 6 પેપરની અંદર સેમ એજ વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી નું સોલ્યુશન આવી રીતે જ કરાવેલું છે. જો તમારે હજુ આવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની જરૂર છે તો તમે 6 પેપર ખરીદી શકો છો મારા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદરથી. ખાલી ને ખાલી 99 રૂપિયા પ્રાઇસ છે આપણા તત્વજ્ઞાન વિષયની, જેમાં તમને 6 પેપર મળી જાય છે. 6 પેપરની સાથે વિભાગ એબીસી નું સોલ્યુશન વિડીયોના સ્વરૂપે મળી જાય છે. રાખવાની જો છો ફટાફટ તમને અહીંયા સ્ક્રીન ઉપર મેં નંબર આપેલો છે, આ નંબર ઉપર મારો કોન્ટેક્ટ કરી અને તમે પેપર સેટ ખરીદી અને ભણી શકો છો. ચાલો આગળ વાત કરવી છે ફટાફટ. આપણો પ્રશ્ન નંબર 31 છે. ચલો 31માં કીધું છે વિકલ્પનનું સત્યતા કોષ્ટક રચો. શું કહ્યું છે? વિકલ્પનનું સત્યતા કોષ્ટક રચો. કઈ વાંધો નહીં, તો વિકલ્પનનું સત્યતા કોષ્ટક મેં અલગથી પીડીએફમાં રાખેલું છે, તો હું તમને બતાવું છું. ચાલો ઓકે, ઈ રહ્યા આપના વિકલ્પનનું સત્યતા કોષ્ટક. હવે વિદ્યાર્થીઓ હું તમને એવું કહું છું મારા વાલાઓ કે આ વિકલ્પનનું સત્યતા કોષ્ટક છે, તો કે હા છે. મેં તમને પહેલા પેપર, બીજા, ત્રીજા અને ચોથા 4 પેપરનું સોલ્યુશન કરાવ્યું, તો 4 વખત મેં તમને સત્યતા કોષ્ટકનું સોલ્યુશન કરાવ્યું છે અને આ 5મા નંબરમાં તમને વિકલ્પનનું સોલ્યુશન હું કરાવું છું, રાઈટ? તો કે હા બેન, સાચી વાત છે. તો મારી વાત માનો તો તમે આ પેપર ખરીદી લો, તમને કોઈ પ્રોબ્લેમ, કારણ કે એક વખત તમે પેપરની અંદર સોલ્વ કરવાના છો, બીજા પેપરમાં સોલ્વ થાય, ત્રીજા પેપરમાં સોલ્વ થાય, ચોથી વખત, 5મી અને 6ઠ્ઠી 6 વખત જો તમે પેપરનું સોલ્યુશન કરેલું હોય અને આવી તડાકેદાર તમે તૈયારી કરી હોય, ધમાકેદાર તૈયારી કરી હોય, પછી જો પેપર દેવા બેસો તો કોઈ વિદ્યાર્થી એવો હોવો જ ના જોઈએ કે જેની પેન ન ઉપડે. એટલે આ 6 પેપર હું તમને એટલા માટે આપેલા છે કે તમે 6 પેપરનું સોલ્યુશન તમારા ચોપડામાં કરી દો અથવા તો પુરવણીમાં કરો. 6 પેપરનું સોલ્યુશન કરો અને પછી જો તમે પેપર દેવા જાઓ તો 1000% ચૂટકી વગાડીને ગેરંટી આપીને કહું છું કે તમારી પેન ના ઉભી રહે. 2 કલાકની અંદર તો તમે તત્વજ્ઞાનનું પેપર આરામથી લખી શકો છો. વિદ્યાર્થીઓ 100માંથી 100 માર્ક લાવે છે મારી જોડે ભણીને, મારી બેચના વિદ્યાર્થીઓ. તમને વિશ્વાસ નથી તો કોમેન્ટ જોઈ લેજો, ઢગલાબંધ પડી છે અને યુટ્યુબમાં શોર્ટ વિડીયો પણ પડ્યા છે. વિદ્યાર્થીઓના 100માંથી 100 માર્ક આવેલા છે બોર્ડની એક્ઝામમાં. એટલા માટે કહું છું કે પેપર સેટ ખરીદી લો. ચલો વિકલ્પનું સત્યતા કોષ્ટક હવે તમને મેં ઘણી વાર શીખવાડી દીધું, આ 5મી વાર શીખવાડું છું, 5મી વાર બોલું છું કે કોઈ પણ કારક એટલે નિષેધને છોડી અને બાકીના 4 કારક છે સમુચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. તો આ કારકોમાં તમારે શું કરવાનું છે? કાંઈ નહીં, આટલેથી લઈ અને આ બધું બેઠું કોપી પેસ્ટ તમારે કરવાનું છે, કાંઈ બીજું નવું નથી કરવાનું. હવે અહીંયા વિકલ્પન કીધું છે તો અહીંયા પી અને ક્યુ ની વચ્ચે તમારે વિકલ્પન મૂકવાનું. જો સમુચય કહે તો પી ક્યુ ની વચ્ચે સમુચય મૂકો, શરતી કહે તો પી ક્યુ ની વચ્ચે શરતી અને દ્વિશરતી કહે તો પી અને ક્યુ ની વચ્ચે દ્વિશરતી. આટલું કરવાનું છે અને અહીંયા ખાલી નિયમ જેમ કારક બદલાય એમ સત્યતા મૂલ્યનો નિયમ બદલાય, બાકી સેમ ટુ સેમ. ઘટકરૂપ વિધાનો અને તેમના સત્યતા મૂલ્યો, સંયુક્ત વિધાન અને તેમનું સત્યતા મૂલ્ય. 2 વિધાનો આવશે કારણ કે વિકલ્પન એ 2 વિધાનને લાગુ પડે છે, એટલે એક પી વિધાન લઈ લો, એક ક્યુ વિધાન લઈ લો. પછી પી વિકલ્પન ને ક્યુ, સંયુક્ત વિધાનમાં પી વિકલ્પન ક્યુ. ચલો હવે વાત કરું
તો વિધાનો પી અને ક્યુ બે વિધાનો છે, તો બે વિધાનો હોય તો આડી લાઈનો 4 આવે, તો 1 2 3 અને 4 ચાર આડી લાઈનો બનાવેલી છે. એટલા સુધી ક્લિયર? ઓકે, ક્લિયર. હવે પહેલું જે વિધાન હોય એમાં 4 લાઈનો હોય, 4 માંથી 4 ના અડધા કરો તો 2 થાય, તો 2 ટી મૂકો, 2 એફ મૂકો, 2 ટી અને 2 એફ મૂકી દીધા, 2 ટી અને 2 એફ. હવે ક્યુ માં આવ્યા, તો ક્યુ ની અંદર શું કરવાનું? અહીંયા આપણે 4 ના અડધા કર્યા, તો હવે 2 ના અડધા કરો, તો 1 ટી 1 એફ 1 ટી 1 એફ. બરોબર? ચલો આટલા સુધી ક્લિયર. હવે તમારે આ લાઈન ભરવાની છે, તો અહીંયા તમે શું કરશો? તો અહીંયા તમારે વિકલ્પનનો સત્યતા મૂલ્યનો નિયમ લગાડવાનો છે. અને વિકલ્પનનો સત્યતા મૂલ્યનો નિયમ કયો છે? તો કે એફ હોય તો એની સામે એફ લખવાનું. પી વિધાન એફ હોય, ક્યુ વિધાન એફ હોય, તો પી વિકલ્પન ક્યુ નું વિધાન કેવું બને? એફ બને. હવે તમે જુઓ તો કઈ જગ્યાએ એફ છે? અહીંયા એફ હોય તો એની સામે તમારે એફ મૂકવાનું. તો જો અહીંયા ટી છે, અહીંયા ટી, અહીંયા એફ છે, એફ નથી. અહીંયા એફ ટી છે, એફ નથી. અહીંયા એફ આ રહી, જો અહીંયા છે એફ. તો જે જગ્યાએ તમને, જે હરોળમાં તમને એફ દેખાય એની સામે તમારે એફ મૂકવાનું. બીજી બધી જગ્યાએ તમારે ટી મૂકી દેવાનું. કઈ અઘરું બિલકુલ નહીં. 5 કારકો આવી રીતે મસ્ત ભણાવ્યા છે. 2 માંથી 2 માર્ક આવે. ખાલી આટલું સત્યતા કોષ્ટક તમારે બનાવવાનું છે. અને 6 વખત સત્યતા કોષ્ટક બનાવેલું હોય ને તો ફટાફટ પરીક્ષામાં 2 થી 3 મિનિટમાં તમારે સત્યતા કોષ્ટક બની જાય. ખબર પડે? હા, જોઈ લો હવે. ટી અને એફ આવી ગયું. રેડી? ચાલો, આ આપણું પહેલો પ્રશ્ન પૂરો, વિકલ્પનું સત્યતા કોષ્ટક. હાલો આગળ જવું છે ફટાફટ. હવે 32મા નંબરનો પ્રશ્ન શું કીધો છે? તો 32મા નંબરની અંદર તમને કહ્યું છે કે જટિલ સંયુક્ત વિધાનની વ્યાખ્યા આપો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પછી મને કહેતા ને કે બેન તમે કીધું નહોતું એટલે તૈયાર કરી લેજો અમારા વાળા. જટિલ સંયુક્ત વિધાનની વ્યાખ્યા આપો. ચાલો આપી દઈએ. ક્યાંના છે? તો જે સંયુક્ત વિધાનમાં એના ઘટક રૂપ અંગ તરીકે એક કે વધુ સંયુક્ત વિધાનોનો સમાવેશ થતો હોય. જે સંયુક્ત વિધાનમાં એના ઘટક રૂપ અંગ તરીકે એક કે વધુ સંયુક્ત શું વિધાનોનો સમાવેશ થતો હોય તે સંયુક્ત વિધાનને શું કહેવાય? જટિલ સંયુક્ત વિધાન કહે છે. એક કે તેથી વધુ સંયુક્ત વિધાનોનો સમાવેશ થતો હોય એને આપણે કહીશું જટિલ સંયુક્ત વિધાન. એક કે તેથી વધુ વિધાનોનો સમાવેશ થતો હોય, સંયુક્ત વિધાનોનો સમાવેશ થતો હોય તેને આપણે કહીશું જટિલ સંયુક્ત વિધાન. ચાલો પછી આગળ વધીએ. એમટી ના નિયમનું કથન. પ્રશ્ન નંબર આપણો 33 છે. એમટી ના નિયમનું કથન અને રૂપ લખવાનું છે. શું લખવાનું છે? કથન અને રૂપ લખવાનું છે. તો કાંઈ વાંધો નહીં, લખી દઈએ. ક્યાંના છે? તમને મેં આ 5મી વાર બોલું છું. તમે અનુમાનના 8 નિયમો તૈયાર કરી લો. 8 નિયમના નામ અને તેના રૂપ તૈયાર કરો. ના આવડતા હોય તો યુટ્યુબની અંદર વિડીયો છે જ અવેલેબલ, સર્ચ કરો. ચેપ્ટર 3 એસટીડી તત્વજ્ઞાન, એસટીડી 12 તત્વજ્ઞાન ચેપ્ટર 3 આદિન ક્લાસીસ એવું લખશો તો વિડીયો આવી જશે. મસ્ત ભણાવ્યું છે, એકદમ ઇઝી મેથડથી ભણાવ્યું છે. તમારે કેવી રીતે યાદ રાખવું એવી રીતના ભણાવ્યું છે. અને ન મળે ને તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે બીજા ચેપ્ટર ભણી શકો છો તત્વજ્ઞાનના. હવે એના પહેલા તમે આટલું ભણી લેજો ને પછી વિડીયો જોવા જાજો. હાલો, હવે તમારે રૂપ પહેલા તો લખવાનું છે. એમટીના નિયમનું કથન અને રૂપ. તો એમટીનું પહેલા તો રૂપ લખો. રૂપ લખ્યા પછી મારા વાલા કથન લખવાનું. ખબર પડી? શું? પહેલા રૂપ લખવાનું પછી કથન લખવાનું. તો હાલો લખી દઈએ રૂપ. તો કે પી શરતી ક્યુ, નિષેધ ક્યુ, તેથી નિષેધ પી. અહીંયા નિષેધ પી લગભગ નીચે લખાણો હશે. આ જો આ છે ને નીચે અહીંયા. અને એટલે બધા આપણે દૂર નથી જવું, હું તમને અહીંયા સમજાવું છું. પી શરતી ક્યુ, નિષેધ ક્યુ, તેથી નિષેધ પી. આ આપણા એમટીના નિયમનું શું છે? રૂપ છે. હવે રૂપ લખી દીધું છે. રૂપના આધારે તમારે શું કરવાનું છે? કથન લખવાનું છે. બીજું એક વસ્તુ યાદ રાખશો, રૂપની અંદર નાના અક્ષરો આવશે ABCDના અને કથનમાં કેપિટલ અક્ષરો આવશે. કેપિટલ. રેડી?
શું કીધું છે? રૂપ. રૂપની અંદર નાના અક્ષરો આવશે અને કથન. કથનની અંદર કેપિટલ અક્ષરો આવશે. ઓકે, ખબર પડી? ખબર પડી હોય તો જરા કોમેન્ટ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. હાલો હવે ઈધર દેખો, ઈધર ઈધર તો દેખો, આ નિષેધ પી છે. તો જો અહીંયા બેટા બે વિધાનો આપેલા છે ને એના ઉપરથી આ નિષેધ પી ને આપણે નિષ્પન્ન કર્યું. પી શરતી ક્યુ અને નિષેધ ક્યુ, આ બે વિધાનો પરથી આપણે નિષેધ પી ને નિષ્પન્ન કર્યું છે. તો એનું એ તમારે અહીંયા લખવાનું છે. જુઓ તમે કે જો આધાર વિધાન તરીકે મેં તમને આ સમજાવેલું છે, તમને ખબર હશે મેં તમને સમજાવેલું છે કે પી શરતી ક્યુ અને નિષેધ ક્યુ આ બે વિધાનો આપવામાં આવેલા હોય તો આ બેના આધારે નિષેધ પીને આપણે નિષ્પન્ન કરી શકીએ છીએ. આ એનું કથન. રૂપ જોવાનું છે. રૂપ જોતા જોતા તમારે કથન લખવાનું છે. જો અહીંયા જો આધાર વિધાન તરીકે આ પહેલું વિધાન અને બીજું વિધાન આ બે આધાર વિધાનો છે અને આ વિધાન ફલિત વિધાન છે. તો લખવાનું જો આધાર વિધાન તરીકે પી શરતી ક્યુ એટલે કે આ પી શરતી ક્યુ અને નિષેધ ક્યુ આ નિષેધ ક્યુ એમ બે વિધાનો આપવામાં આવેલા હોય તો તેના આધારે નિષેધ પી વિધાન નિષ્પન્ન કરી શકાય છે. આપણું નિષેધ પી નિષ્પન્ન કરી શકાય છે. આ નિષેધ પી કોના આધારે આવ્યું? તો કે ઉપરના બે વિધાનો છે ને એના આધારે આ નિષેધ પી ક્યાંથી આવ્યું? તો આ પી શરતી ક્યુ અને નિષેધ ક્યુ આ બંને ઉપરથી આવેલું છે. તો આ કથન ને રૂપ એકદમ સહેલામાં સહેલો વિષય છે, પણ મારા વાલાઓ તમે તૈયાર નથી કરતા ને તો તત્વજ્ઞાન એકદમ સહેલો વિષય છે. 100 માંથી 100 માર્ક મારા વિદ્યાર્થીઓ લાવે છે. 90, 99, 95 ની તો વાત જ જવા દો. ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી ગઈ સાલ ભણીને જે ગયા છે ને ઘણા વિદ્યાર્થીઓના બેનર અપલોડ કરેલા છે શોર્ટ વિડીયોમાં, તમે પછી જોજો. સારા એવા માર્ક આવ્યા છે દરેક વિદ્યાર્થીઓના. તમે મારી ચેનલમાં ભણો છો તો 1000% વિશ્વાસ રાખો. હું ભણાવું છું તત્વજ્ઞાન 5 થી 6 વર્ષનું મારો અનુભવના આધારે એક વિદ્યાર્થી એવા વિદ્યાર્થીઓ છે ભાઈ કે 7 વખત નપાસ તે 5 3 વખત ટ્રાય આપેલા વિદ્યાર્થીઓ મારી જોડે ભણી અને 80 માર્ક લાવ્યા છે તત્વજ્ઞાનમાં. નપાસ થવા વાળા વિદ્યાર્થીઓ તમને ખબર પડે છે? હા, હું એ લેવલથી તત્વજ્ઞાન ભણાવું છું. કોઈ ચિંતા ના કરો, તમે બિંદાસથી આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો અને આ એપ્લિકેશનની અંદર તમને તત્વજ્ઞાન વિષય તમારે ખરીદવો હોય તો તત્વજ્ઞાન વિષયનો એક સરસ મજાનો પેપર સેટ બનાવેલો છે અને આ જે પેપર સેટ છે એમાં તમને 6 પેપર મળે છે અને 6 પેપરની અંદર તમને વિભાગ A, B અને C નું સોલ્યુશન મેં વિડીયોના સ્વરૂપે કરાવેલું છે. તત્વજ્ઞાન સિવાય બીજા પણ વિષય છે, મનોવિજ્ઞાન છે, ભૂગોળ છે, સમાજશાસ્ત્ર છે અને અર્થશાસ્ત્ર છે. આ વિષય તમારે ખરીદવા હશે તો એના પણ 6 પેપર અને વિભાગ ABC નું સોલ્યુશન તમને વિડીયોના સ્વરૂપે મળી જશે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં. જેવું તમે પેમેન્ટ કરશો એ તરત જ તમને પેપર સેટ એપ્લિકેશન માટે મળી જશે. એકદમ નોર્મલ કોસ્ટમાં આપણો પેપર સેટ તમને મળે છે. એની સાથે સાથે 1000% ગેરંટી અને વિશ્વાસ સાથે કહું છું કે તમારું જે બોર્ડનું પેપર છે એ આપણા પેપર સેટની અંદર આવી જવાનું છે. એટલે કોઈ ચિંતા નહીં, શંકાને કોઈ સ્થાન આપ્યા વગર 1000% મારી પર વિશ્વાસ કરી અને તમે પેપર સેટ પરચેજ કરી શકો છો. વધારે કઈ માહિતી જોઈએ છે તો અહીંયા નંબર આપેલો છે એના ઉપર ફોન મેસેજ કરી અને મને કોલ કરી અને પૂછી શકો છો. ઓકે, ટાઈમ બહુ ઓછો છે, ફટાફટ તૈયારી કરવી હોય તો આવી જજો પેપર સેટમાં. હાલો હવે આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 34 છે. નીચેની દલીલ પ્રમાણભૂત બને એ રીતે ખાલી જગ્યા પૂરો અને એ પ્રમાણભૂત રૂપનું સ્થાનાપતિ નિદર્શન દલીલ માટેના જે રૂપનું છે તે રૂપ તમારે લખવાનું છે. કઈ વાંધો નહીં, જો ખાલી જગ્યા અહીંયા આપણને આપેલી છે. જે વિદ્યાર્થીઓને ચેપ્ટર નંબર 3 સારું વ્યવસ્થિત આવડે છે એ વિદ્યાર્થીઓ આ દાખલાને ગણશે. બાકી બીજા વિદ્યાર્થીઓ જે છે જેને ત્રીજું ચેપ્ટર શું કહેવા માંગે છે ને ત્રીજા ચેપ્ટરનો તય નથી આવડતો તો તમને ભાઈ 2 હાથ જોડીને ના પાડું છું, ખોટો તમારો ટાઈમ અહીંયા વેસ્ટ કરતા નહીં. હાલો હવે અહીંયા વિધાનો આપેલા છે, બીજા નંબરમાં ખાલી જગ્યા આપેલી છે. થોડું તમારું મગજ લાગતું હોય તો લગાવવાનું. કેમ? અહીંયા શરતી આપેલું છે અને અહીંયા શરતી છે, અહીંયા શરતી છે. તો અનુમાનના 8 નિયમો છે. 8 નિયમોમાંથી કયો એવો નિયમ છે જેમાં 3 વખત શરતી આવે છે? તો કે બેન 3 વખત શરતી તમને ક્યાંથી ખબર પડી? જો બેટા આ એક વખત શરતી ના બીજી વખત શરતી
સાચું? તો કે હા. તો અહીંયા શરતી જ આવે, કારણ કે અનુમાનનો એક જ એવો નિયમ છે જેમાં 2 વખત શરતી આવે છે, એક તો આધાર વિધાનમાં ને એક તો ફલિત વિધાનમાં. તો આધાર વિધાનમાં શરતી અને ફલિત વિધાનમાં શરતી આવતું હોય અને વચ્ચે ખાલી જગ્યા આપેલી છે તો આપણું મગજ દોડે કે વચ્ચે તો શરતી જ આવે. તો 3 શરતી આવતા હોય એવો અનુમાનનો એકમાત્ર નિયમ છે જેનું નામ છે HS નો નિયમ. કયો નિયમ? HS નો નિયમ. અને અહીંયા એનું રૂપ લખેલું છે, જો P શરતી Q, Q શરતી R, તેથી P શરતી અને R. હવે સાંભળજો, આ નિયમ છે. તો પહેલું વિધાન, તો આ પહેલું વિધાન આપેલું છે. આ ત્રીજું વિધાન, તો ત્રીજું વિધાન આપેલું છે. ખાલી જગ્યા ક્યાં છે? બીજા નંબરમાં. તો બીજા નંબરમાં આવે કોણ? Q અને R. કોણ આવે? Q અને R. તમે જોઈ લો. બીજા નંબરની ખાલી જગ્યામાં આવશે કોણ? Q અને R આવશે. તો Q કઈ જગ્યાએ છે મારા વાલા? તો Q અહીંયા પહેલા નંબરના વિધાનમાં જમણી બાજુ છે. તો પહેલા નંબરનું વિધાન, એમાં પહેલું જે છે ને આ આપણું P છે ને આ આપણું Q છે. તો બીજા નંબરમાં પહેલા આવે Q અને પછી શરતી વચ્ચે આવશે અને પછી કોણ આવશે? R આવશે. અહીંયા આવશે R. ખબર પડી? તો કે હા પડી. હવે Q ની જો બીજું નીચે આ P છે તો આ આપણો P છે, આ શરતી તો આ શરતી આપેલું છે, અહીંયા R છે તો આ આપણો R છે. પડી સમજણ? તો કે આ પડી. હવે જો અહીંયા Q વિધાન મૂકવાનું છે અને પછી વચ્ચે શરતી અને પછી R. તો મને તમે કહો Q ક્યાં છે? તો આ રહ્યું આપણું Q અને R ક્યાં છે? તો આ રહ્યો આપણો R. તો આપણા જવાબમાં શું આવશે બેટા? આ વિધાન આવશે, પછી શરતી આવશે ને પછી આ વિધાન આવશે. તો જો અહીંયા આપેલું છે જવાબમાં, આ P સમુચય P સમુચય R, પછી શરતી અને આ વિધાન R વિકલ્પ અને S, R વિકલ્પ અને S. આવી રીતે તમારે ખાલી જગ્યા પૂરવી પડે. રૂપ લખવાનું, રૂપના આધારે ખબર પડી જવી જોઈએ કે ખાલી જગ્યા કયા નંબરમાં આપેલી છે? બીજા નંબરમાં. તો રૂપની અંદર બીજા નંબર વાળું વિધાન કયું છે? જે હોય તે Q અને R. તો આખા રૂપમાં જુઓ QR કઈ જગ્યાએ છે? અહીંયા Q છે તો Q ને આગળ મૂકો, R આવ્યો તો R ને મૂકી દો. અહીંયાની જગ્યાએ જે વિધાન આવતા હોય વિધાનને મૂકી દો. તમારે આવી રીતે તમારે જવાબ લાવવાનો છે. ખાલી જગ્યાનું વિધાન શું આવશે? P સમુચય R, શરતી R વિકલ્પ અને S. આ આપણો Q છે, આ R છે. P શરતી Q, Q શરતી R, તેથી P શરતી R. આ રૂપને અહીંયા ગોઠવી નાખો, જવાબ તમારો આવી જાય. એકદમ ઈઝી છે, પણ રૂપ આવડતું હોવું જોઈએ. 100 વાતની એક વાત. ના આવડે તો શીખી લેજો ને હવે શીખવાનો કોઈ મતલબ નથી. આવડે તો રેડી કરજો, ના આવડે તો મૂકી દેજો. હાલો, પ્રશ્ન નંબર આપણો 35. નિરૂપાધિક વિધાનના પ્રકારો અને તેના માટેના ગુજરાતી પ્રતીકો લખો. નિરૂપાધિક વિધાનના પ્રકારો કેટલા છે, કયા કયા, અને તેના ગુજરાતી પ્રતીકો તમારે લખવાના છે. તો કાંઈ વાંધો નહીં, લખી દઈએ. તો તમારે 2 વસ્તુ યાદ રાખવાનું છે, સર્વદેશી અને એક દેશી. પછી વિધિવાચક, વિધિવાચક અને નિષેધવાચક. આ 4 વસ્તુ યાદ રાખવાનું છે. તમને પ્રકાર યાદ રાખાવું, આટલું 4 વસ્તુ યાદ રહી જાય. સર્વદેશી, એક દેશી, વિધિવાચક, નિષેધવાચક. રેડી? તો કે હા રેડી. તો તમારે 2 વખત સર્વદેશી લઈ લેવાનું છે અને 2 વખત એક દેશી લઈ લેવાનું છે. 4 પ્રકારો છે. શું? 4 પ્રકારો છે, એમાં 2 વખત સર્વ લેવાનું છે અને 2 વખત એક લેવાનું છે. સર્વદેશી, એક દેશી. ઓકે? તો કે ઓકે. હવે એક વખત સર્વદેશી સાથે વિધિવાચક લેવાનું છે અને એક વખત સર્વદેશી સાથે નિષેધવાચક લેવાનું છે. તો 2 પ્રકાર થઈ ગયા? તો કે હા. સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક. 2 પ્રકાર થઈ ગયા? તો કે હા થઈ ગયા. પછી આવો એક દેશીમાં, એક દેશી વિધિવાચક, એક દેશી નિષેધવાચક. થઈ ગયા 4 પ્રકાર? તો કે હા થઈ ગયા. આ તો બહુ સહેલું છે. બહુ સહેલું નહીં, હું ભણાવું છું એવું ને એટલે સહેલું લાગે છે. કે ક્યારનાય ગોથા ખાતા હોય, બધા ખાય જ છે તમારે. હાલો, અહીંયા છે સર્વદેશી, સર્વદેશી. પછી જો અહીંયા છે વિધિવાચક અને અહીંયા છે નિષેધવાચક. સર્વદેશી સર્વદેશી એક જેવું છે, અહીંયા વિધિવાચક ને નિષેધવાચક અલગ પડે છે. સમજ્યા? તો કે સમજ્યા. અહીંયા છે દેશી, દેશી. દેશી દેશી ના બોલ્યા કર સોરી રે, ના ઈ મજા ના આવે. દેશી દેશી ના કરે ઓ છોકરી, દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે. ચાલો હવે જોવો અહીંયા,
સર્વદેશી વિધિવાચક એમાં આવશે હા, અને સર્વદેશી નિષેધવાચક એમાં આવશે ના. ગુજરાતી પ્રતીકની વાત થાય છે તો હા, ના, હ અને ન. આ તો આપણને ખબર હશે કોઠામાં તમને. ચાલો બીજા બે પ્રકાર તમને બતાવી દઉં. જો અહીંયા દેખ લો જરા. ચાલો, સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક. એક દેશી વિધિવાચક અને એક દેશી નિષેધવાચક. અહીંયા લખી દો. સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક. એક દેશી વિધિવાચક અને એક દેશી નિષેધવાચક. સર્વદેશી, એક દેશી, વિધિવાચક, નિષેધવાચક, વિધિવાચક, નિષેધવાચક. પડી સમજણ? બે વખત સર્વ લેવાનું, બે વખત એક લેવાનું. પછી એક વખત વિધિવાચક, એક વખત નિષેધવાચક, એક વખત વિધિવાચક, એક વખત નિષેધવાચક. અને પ્રતીકોમાં હા, ના, હ, ન. હા, ના, હ, ન લખી નાખવાનું. હવે આ સિક્વન્સમાં યાદ રાખવાનું. મસ્ત તમારે. હાલો હવે આગળ વધવું છે. ફટાફટ પ્રશ્ન નંબર આપણો 36 છે. નીચેના વિધાનની આકૃતિ અને ભેદ જણાવો. હવે તમને અહીંયા આપેલી છે, સંવિધાન આપેલું છે, એની તમારે આકૃતિ બનાવવાની છે ને એનો તમારે ભેદ નક્કી કરવાનો છે. તો આકૃતિ બનાવવા માટે સૌથી પહેલા શું કરવાનું? તો કે પક્ષપદ, સાધ્યપદ અને મધ્યપદ, આ ત્રણને તમારે આકૃતિમાંથી અહીંયાથી શોધી લેવાના છે સંવિધાનમાંથી. પહેલા પક્ષપદ શોધો, પછી સાધ્યપદ શોધો અને પછી મધ્યપદને શોધો. પ, સા અને મ. પક્ષપદ ક્યાં હોય? તો છેલ્લી લીટી, છેલ્લું વિધાન હોય એનું પહેલું પદ, એને આપણે કહીશું પક્ષપદ. અને બીજું પદ હોય એને આપણે કહીશું સાધ્યપદ. સમજ્યા? તો કે હા બેન સમજી ગયા. પક્ષપદ મળી ગયું, સાધ્યપદ મળી ગયું. પક્ષપદ કોણ છે? વિધવાનું. તો વિધવાનું હોય ત્યાં પ મૂકી દો. સાધ્યપદ કોણ છે? વાંચાળ. તો જ્યાં વાંચાળ હોય ત્યાં સા મૂકી દો. મૂકી દીધો. હવે જો અહીંયા વકીલો છે ને અહીંયા વકીલો છે, તો બંને આધાર વિધાનોમાં સરખું આવતું પદ હોય એને કહેવાય મધ્યપદ. મધ્યપદ ઓકે? તો કે ઓકે. તમારા વાલા જો પક્ષપદ મળી ગયું, સાધ્યપદ મળી ગયું, સાધ્યપદ પક્ષપદ લખાઈ ગયું. આ મધ્યપદ ને મધ્યપદ. હવે આકૃતિ બનાવવા માટે આ પ્રતીકોને બહાર ખેંચીને કાઢો. તો ચલો પહેલા છે મસા, તો લખો મ સા લખ્યું. પછી મપ, તો લખો મ પ. પછી પસા, તો લખો પ સા. રેડી? તો કે રેડી. આકૃતિ બનાવવા માટે શું કરવાનું? કાંઈ નહીં, મધ્યપદને મધ્યપદથી જોડો. તો ચાલો આ મધ્યપદને મધ્યપદથી જોડી દીધું. હવે બાકી રહેતી લાઈન ખેંચી લો. તો લો ખેંચી લીધી. તો અહીંયા તમે જુઓ છો સીધો સી. આકૃતિ કઈ બની? સીધો સી. તો આકૃતિ બની સીધો સી. તો એ ત્રીજી આકૃતિ આવે. જો ઊંધો ઝેડ આવ્યો હોત તો પહેલી આકૃતિ, ઊંધો સી આવ્યો હોત તો બીજી આકૃતિ, સીધો સી છે એટલે ત્રીજી આકૃતિ, સીધો ઝેડ હોત તો ચોથી આકૃતિ. પડી સમજણ? તો કે આ પડી. તો હવે લખવાનું આકૃતિ અને ભેદમાં. આકૃતિ લખવાની અને ભેદ લખવાનો. તો આકૃતિમાં શું લખવાનું? કે આ સંવિધાનની ત્રીજી આકૃતિ છે એવું સીધું નહીં લખી દેવાનું. પહેલા લખવાનું મધ્યપદ કઈ જગ્યાએ છે એવું લખવાનું. તો જો આ સાધ્ય વિધાન અને આ પક્ષ વિધાન. સાધ્ય વિધાન અને પક્ષ વિધાન બંને વિધાનમાં મધ્યપદ આગળ હોય તો ઉદ્દેશ્યના સ્થાને. તો ઉદ્દેશ્યના સ્થાને છે. કોના સ્થાને છે? ઉદ્દેશ્યના સ્થાને છે. તેથી આ બંધારણની ત્રીજી આકૃતિ બને છે એવું લખવાનું. પછી ભેદ કીધો છે. તો ભેદ અહીંયા ભેદ લાવવા માટે આગળ પાછળ જોવાનું. તમારી આગળ પાછળ નથી કહેતી, પણ તમે કેમ ડાફેરા મારો છો આગળ પાછળ? સંવિધાનની આગળ પાછળ કહું છું ભાઈ મારા. તો અહીંયા છે સર્વ અને પાછળ. આગળ જુઓ સર્વ, પાછળ જુઓ છે. તો સર્વ છે એનો ભેદ થાય હા. પછી કેટલાક અને છે. કેટલાક છે એનો ભેદ થાય હ. પછી કેટલાક અને છે એનો ભેદ થાય હ. કે બેન તમને ક્યાંથી આવડે છે? મને એટલા માટે આવડે છે કે મને કોઠો યાદ છે ને એટલે. તમને કોઠો નથી આવડતો એટલે આ નહીં આવડતું હોય. સમજણ પડી? તો યાદ રાખી લેજો. હાલો ચલો. તો હા હ હ ભેદ શું થાય? હા હ હ. ચાલો હવે એની પ્રોપર આકૃતિ હું તમને બતાવી દઉં એટલે તમને જરા મજા આવી જાય. ઈધર દેખો, ઈધર દેખો. ચલો નમૂનાની અંદર આ પ્રશ્ન આપેલો છે, જોઈ લેજો. નમૂનાની અંદર મોસ્ટ ટાઈમથી આપેલો છે, તૈયાર કરી લેજો. મોસ્ટ ટાઈમથી પછી કહેતા નહીં કે કીધું નહોતું. હાલો, સર્વ વકીલો વાચાળ છે, જોઈ લો. અહીંયા જો આ પક્ષપદ, આ સાધ્યપદ. તો અહીંયા પ અને અહીંયા સા. પછી
આ વકીલો મધ્યપદ છે તો મૂકો મ, પછી વકીલો મધ્યપદ છે તો મ, પછી વાચાળ એ સાધ્યપદ છે તો લખો સા, આ વાચાળ છે એટલે પછી વિદ્વાનો એ આપણું પક્ષપદ છે તો લખો પ. તો પ્રતિકોને બાદ ખેંચીને કાઢી લીધા. હવે મધ્યપદથી મધ્યપદને જોડો, બાકી રહેતી લાઈન ખેંચી લો એટલે આકૃતિ આપણી બની ગઈ ઊંધો સી, સીધો સી. જો સીધો સી છે તો કે હા આવી રીતે વ્યવસ્થિત આકૃતિ બનાવશો તો માર્ક મળશે. તમને મજા આવે એવો આકૃતિ બનાવી ના દેતા હો ભાઈ, આવી રીતે વ્યવસ્થિત તમારે આકૃતિ બનાવવાની છે. ચલો હવે આકૃતિમાં અહીંયા આપણે લખશું. શું લખીશું? તો કે આ સંવિધાનમાં આપણું મધ્યપદ કોણ છે? વકીલો છે. તો વકીલો સાધ્ય વિધાન મ અને પક્ષ વિધાન મ ઉદ્દેશ્યના સ્થાને છે. તેથી આ સંવિધાન કઈ આકૃતિનું? ત્રીજી આકૃતિનું બને છે. ઓકે, ચાલો પછી ભેદ લખવા માટે શું કરવાનું? તો ભેદ લખવા માટે આ સંવિધાનમાં સાધ્ય વિધાન હા, પક્ષ વિધાન હ અને ફલિત વિધાન હ છે. તેથી આ સંવિધાનનો ભેદ હા હ છે. જો ભાઈ ઈધર દેખો, આ સાધ્ય વિધાન છે, આ પક્ષ વિધાન છે અને આ ફલિત વિધાન છે. તો જો અહીંયા આ સાધ્ય વિધાન હા છે, પક્ષ વિધાન હ છે, ફલિત વિધાન હ છે. તેથી સંવિધાનનો ભેદ હા હ થાય છે. એવું લખવાનું ભેદમાં, જે મેં અહીંયા તમને લખીને બતાવેલું છે. ઓકે, હાલો આગળ વધુ. ચલો આવી જઈશું આપણે ફટાફટ પાછા આપણા ટોપિકમાં. આપણો પ્રશ્ન નંબર 37 છે. ચલો પ્રશ્ન નંબર 37માં વૈજ્ઞાનિક વ્યાપ્તિની વ્યાખ્યા લખો. ભાઈ મોસ્ટ આઈએમપી, ચલો મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે, વારંવાર પૂછાય એવી વ્યાખ્યા છે, તૈયાર કરી લેવાની છે. વૈજ્ઞાનિક વ્યાપ્તિની વ્યાખ્યા તો કેટલીક હકીકતોના વૈજ્ઞાનિક નિરીક્ષણ પરથી, જોજો કેટલીક એવી હકીકતો હોય છે એનું આપણે વૈજ્ઞાનિક નિરીક્ષણ કરવાનું હોય છે. અને વૈજ્ઞાનિક નિરીક્ષણ પરથી વૈજ્ઞાનિક પદ્ધતિને સંપૂર્ણપણે અનુસરીને જે સ્થાપવામાં આવેલી વ્યાપ્તિ હોય છે તેને આપણે વૈજ્ઞાનિક વ્યાપ્તિ કહીએ છીએ. વ્યાખ્યા એકદમ સહેલી છે. ફરી સમજાવું છું કે કેટલીક હકીકતોના વૈજ્ઞાનિક નિરીક્ષણ પરથી વૈજ્ઞાનિક પદ્ધતિને સંપૂર્ણપણે અનુસરીને સ્થાપવામાં આવેલી વ્યાપ્તિને વૈજ્ઞાનિક વ્યાપ્તિ કહે છે. કેટલીક હકીકતો હોય એનું વૈજ્ઞાનિક નિરીક્ષણ કરવાનું, વિજ્ઞાન એનું નિરીક્ષણ કરે, નિરીક્ષણ કરી અને વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરીને જે સ્થાપવામાં આવે વ્યાપ્તિ, એ વ્યાપ્તિને આપણે કહીશું વૈજ્ઞાનિક વ્યાપ્તિ. એકદમ ઈઝી છે વ્યાખ્યા. કેટલીક હકીકતો હોય છે એ હકીકતોનું વૈજ્ઞાનિક નિરીક્ષણ કરવામાં આવે છે, પછી એ નિરીક્ષણ પરથી એ વૈજ્ઞાનિક પદ્ધતિને સંપૂર્ણપણે અનુસરીને સ્થાપવામાં આવેલી વ્યાપ્તિને વૈજ્ઞાનિક વ્યાપ્તિ કહે છે. ઓકે, હાલો આગળ જાઉં. પ્રશ્ન નંબર આપણો 38 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એમસીક્યુમાં પૂછાય છે, વિભાગ બી માં પૂછાય છે, સીમાય પૂછાય છે. મોસ્ટ આઈએમપી તૈયાર કરી લેજો, પછી કહેતા નહીં કે કીધું નહોતું. ચલો પંચાવયી અનુમાનના 5 અવયવોના નામ આપો. તો પંચાવયી અનુમાનના 5 અવયવ, એમાં પહેલા નંબરનો અવયવ છે પ્રતિજ્ઞા, બીજા નંબરનો હેતુ, ત્રીજા નંબરમાં ઉદાહરણ સહિત વ્યાપ્તિ, ચોથા નંબરે ઉપનય અને પાંચમા નંબરે નિગમન. મોસ્ટ આઈએમપી છે. તમને વિભાગ એમાં એવો પ્રશ્ન પૂછાય કે પંચાવયી અનુમાનનો પ્રથમ અવયવ કયો? તો લખવાનું પ્રતિજ્ઞા. પૂછાય છે ભાઈ, વિભાગ એમાં પૂછાય છે. વિભાગ બી માં પૂછાય છે કે પંચાવયી અનુમાનનો બીજો અવયવ કયો? તો હેતુ. એમ કે ત્રીજો અવયવ કયો? તો ઉદાહરણ સહિત વ્યાપ્તિ. એમ કે ચોથો અવયવ કયો? તો ઉપનય. અને પાંચમો અવયવ પૂછે તો નિગમન. પણ એમ કે પાંચે 5 અવયવોના નામ લખો. તો પાંચે 5 અવયવોના નામ અહીંયા તમને આપેલા છે. પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ સહિત વ્યાપ્તિ, ઉપનય અને નિગમન. યાદ રાખી લેજો. ના યાદ રહે તો 5 વખત લખીને તૈયાર કરી લેજો, પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. ઓકે, ચલો પછી પ્રશ્ન નંબર 39 વ્યક્તિની પૂર્ણતાનો આધાર શાના પર છે? તો ચાલો જોઈએ છે વ્યક્તિની પૂર્ણતાનો આધાર શેના ઉપર રહેલો છે. તો માનવ વ્યક્તિત્વ વિચારણાની, ક્રિયાની અને લાગણીની એમ ત્રિવિધ શક્તિ ધરાવે છે. મસ્ત પ્રશ્ન છે ભાઈ, ઘણી વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, તૈયાર કરજો કે માનવ વ્યક્તિત્વ વિચારણાની, ક્રિયાની અને લાગણીની એમ ત્રિવિધ શક્તિઓ ધરાવે છે. એમ કે છે કે માણસનું વ્યક્તિત્વની અંદર વિચારવાની, ક્રિયાની અને લાગણીની 3 શક્તિઓ રહેલી છે. આપણી અંદર, માનવની અંદર, માનવના વ્યક્તિત્વની અંદર વિચારવાની, ક્રિયાની અને લાગણીની આવી 3 શક્તિઓ રહેલી છે.
અને આ ત્રણ શક્તિના પૂર્ણ વિકાસ દ્વારા આ ત્રણ શક્તિઓનો જો વિકાસ થાય તો એના વિકાસ દ્વારા વ્યક્તિની પૂર્ણતાનો આધાર એની ઉપર રહેલો છે. આ ત્રણ શક્તિના વિકાસ પર વ્યક્તિની પૂર્ણતાનો આધાર રહેલો છે. મસ્ત પ્રશ્ન છે, આવડે એવો છે કે માનવનું વ્યક્તિત્વ વિચારણાની, ક્રિયાની અને લાગણીની આ ત્રણ શક્તિ ધરાવે છે. આ ત્રણેય શક્તિનો જો પૂર્ણ વિકાસ થાય તો એના પૂર્ણ વિકાસ દ્વારા વ્યક્તિત્વની પૂર્ણતાનો આધાર એના ઉપર રહેલો છે. ચાલો પછી આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 40 છે. માણસના વ્યક્તિત્વમાં કઈ ત્રિવિધ શક્તિ રહેલી છે? તો હાલ ભણાવી દીધી કે માનવીના વ્યક્તિત્વમાં વિચારણાની, ક્રિયાની અને લાગણીની ત્રિવિધ શક્તિ રહેલી છે. જો બે પ્રશ્નો તમારા અહીંયા તૈયાર થઈ જાય છે. અહીંયા કીધું છે કે માનવીના વ્યક્તિત્વમાં કઈ ત્રિવિધ શક્તિ છે, કઈ ત્રણ શક્તિઓ છે? તો એક વિચારણાની, ક્રિયાની અને લાગણીની આ ત્રિવિધ શક્તિઓ છે. તો અહીંયા એનો એ જ પ્રશ્ન છે. અહીંયા ખાલી ત્રણ શક્તિનો પૂર્ણ વિકાસ દ્વારા વ્યક્તિત્વની પૂર્ણતાનો આધારનો વિકાસ કીધો છે અને અહીંયા ખાલી તમારે ત્રિવિધ શક્તિના નામ લખવાના છે. એક પ્રશ્ન તૈયાર કરો, એમાંથી તમને બે પ્રશ્નોના જવાબ મળી જાય છે. ઓકે, માણસના વ્યક્તિત્વમાં કઈ ત્રિવિધ શક્તિ રહેલી છે? તો એક વિચારણાની શક્તિ, એક ક્રિયાની શક્તિ અને એક લાગણીની, એમ ત્રિવિધ શક્તિઓ રહેલી છે. પાછળના પ્રશ્નો તો એકદમ સહેલા છે, ફટાફટ પૂરા થઈ જાય એવા પ્રશ્નો છે. ચાલો પ્રશ્ન નંબર આપણો 41 છે. મનુસ્મૃતિના મતે માણસના માણસપણાનું રક્ષણ કેવી રીતે થઈ શકે છે? મનુસ્મૃતિના લીધે અથવા મનુસ્મૃતિના મતે માણસનું માણસપણાનું રક્ષણ કેવી રીતે થઈ શકે છે? તો જોઈ લઈએ આપણે. માણસને માણસ બનાવનારું તત્વ ધર્મ છે. વાત સાચી છે. આપણે માણસ છીએ તો આપણી અંદર એક ધર્મ એવું તત્વ છે જે આપણને માનવ તરીકે સાબિત કરે છે. બાકી જો પશુ પક્ષી એમને ખાવા જોઈએ, એમને પીવા જોઈએ, એમને ઊંઘવા જોઈએ, એ બાળકો પેદા કરે છે. પ્રાણીઓ બચ્ચા પેદા કરે ને આપણે બાળકો પેદા કરીએ, તો એમનામાં ને આપણામાં કોઈ ઝાઝો ફરક નથી. ખાલી એક ધર્મ છે એ માનવ અને પ્રાણીને અલગ પાડે છે. તો માણસને માણસ બનાવનારું તત્વ કયું છે ભાઈ? ધર્મ છે. કયું છે? ધર્મ છે. તો માણસના માણસપણાનું રક્ષણ ધર્મને લીધે જ થાય છે. ભાઈ માણસનું રક્ષણ, માણસના માણસપણાનું રક્ષણ ધર્મને લીધે જ થાય છે. એટલે મનુસ્મૃતિમાં એવું કહેવામાં આવ્યું છે કે જે માણસ ધર્મનું રક્ષણ કરે છે તે માણસનું રક્ષણ ધર્મ કરે છે. શું? જે માણસ ધર્મનું રક્ષણ કરે તે માણસનું રક્ષણ ધર્મ કરે. આટલી લાઈન મસ્ત છે કે માણસને માણસ બનાવનારું તત્વ ધર્મ છે. માણસના માણસપણાનું રક્ષણ ધર્મને લીધે થાય છે. મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે અથવા મનુસ્મૃતિના મુજબ જે માણસ ધર્મનું રક્ષણ કરે છે તે માણસનું રક્ષણ ધર્મ કરે છે. તમે જેનું રક્ષણ કરો સામે એ તમારું રક્ષણ કરે છે. પડી સમજણ? મસ્ત છે પ્રશ્ન, એકદમ ઈઝી છે કે જે માણસ ધર્મનું રક્ષણ કરે છે તે માણસનું રક્ષણ ધર્મ કરે છે. ક્લિયર? હાલો આગળ જાઉં. પ્રશ્ન નંબર આપણો 42. આનંદ શંકર ધ્રુવના મતે કયો નિયમ સ્વત સિદ્ધ છે? કે આનંદ શંકર ધ્રુવના મતે કયો નિયમ સ્વત સિદ્ધ છે? તો આનંદ શંકર ધ્રુવના મતે નિયમ સ્વત સિદ્ધ છે કયો? આ નિયમ છે વ્યવહારનો આધ્યાત્મિક ભાષામાં જે અર્થ થાય છે તેનું ટૂંકું નામ ધર્મ છે. વ્યવહારનો આધ્યાત્મિક ભાષામાં જે અર્થ થાય છે તેનું ટૂંકું નામ છે ધર્મ. એટલે આનંદ શંકર ધ્રુવે એવું કીધું હતું કે જ્યાં જ્યાં વ્યવહાર છે ત્યાં ત્યાં ધર્મ છે. ધર્મ વાળું ચેપ્ટર છે, એકદમ ઈઝી છે, આવડે એવું છે. પાસ થવા વાળાને તો 8મું ચેપ્ટર તૈયાર કરી લેવાનું છે. શું કીધું છે? આનંદ શંકર ધ્રુવના મતે એમને એવું કીધું છે કે વ્યવહારનો આધ્યાત્મિક ભાષામાં જે અર્થ થાય છે તેનું ટૂંકું નામ છે ધર્મ, અને જ્યાં જ્યાં વ્યવહાર છે ત્યાં ત્યાં ધર્મ છે. એકદમ સહેલા સહેલા પ્રશ્નો છે. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 43 છે. કર્મનો નિયમનો અર્થ જણાવો. મસ્ત છે. કર્મનો નિયમ 1000% મોસ્ટ ટાઈમ પૂછાય એવો પ્રશ્ન છે, તૈયાર કરવાનો છે કે કર્મનો નિયમનો અર્થ જણાવો. તો અમુક ધર્મ એવા છે જે આમાં માને છે. તો માનવી જેવું કર્મ કરે તેવું ફળ તેને આ જન્મે અથવા આવતા જન્મે મળે છે. આને કહેવાય કર્મનો નિયમ.
માનવી જેવું કર્મ કરે છે તેવું ફળ તેને આ જન્મે અથવા તો આવતા જન્મે મળે છે. તમે ઘણી વાર તમે કોકના મોઢે સાંભળ્યું છે કે મારા એવા કયા કર્મ કે હું તારા ઘરે આવી. હા, પતિ પત્ની ઝઘડો કરે ને તો આવું કે મારા કયા જન્મના કર્મ હશે કે તમે મને ભટકાઈ ગયા, આવું કે છે ને. આ બેનો તો ક્યાંથી જ હશે, અને છોકરાઓ તો જો કે નહીં બોલતા હોય, બિચારા ના બોલે, અને ના એ બોલાય નહીં તો કાઠું પડે. પછી ખાવા ક્યાં જાવું, ઊંઘવા ક્યાં જાવું, ભાઈ કાઠું પડી જાય. એટલે છોકરીઓ સામે ના બોલવાનું. બૈરા પતિ પત્નીને ઝઘડો થાય ને, સમજી ગયા તમે? ઓકે, હું એવું કહું છું કે માનવી જેવું કર્મ કરે, તમે હાલ જેવું કર્મ કરશો એવું ફળ તમને મળશે. જો કે વાત કરું કે તમે હાલ મહેનત કરશો તો તમે પરીક્ષામાં પાસ થશો તો એ તમને ફળ મળ્યું. મહેનત કરી એટલે ફળ મળ્યું. અમુક તો કશું કરતા જ નથી, પછી કે હું ન પાસ થયું, તો પણ તે કર્મ એવું કર્યું હતું, તે કઈ કર્યું જ નહોતું, તો તને ફળ ક્યાંથી મળે, તું ક્યાંથી પાસ થાય? એટલે માનવી જેવું કર્મ કરે તેવું ફળ તેને આ જન્મે અથવા આવતા જન્મે મળે છે. આ માન્યતા એ કર્મનો નિયમ અને પુનર્જન્મની માન્યતા છે. જો કર્મ કરે તો એનું ફળ આ જન્મે મળે અથવા આવતા જન્મે મળે. તો આમાં બે વસ્તુ છે. કર્મનો નિયમ તો આપણે માન્યો, પણ એની સાથે પુનર્જન્મ કે નવો જન્મ થશે હજુ તો, એવી એ માન્યતા છે. એટલે કરેલા કર્મ નહીં કહેતા ઓલું માનવી જેવું કર્મ કરે, એકદમ ઈઝી છે. એટલે તૈયાર કરજો બધા પ્રશ્ન, મોસ્ટ ટાઈમ છે. ઓલું સોંગ છે, ભજન છે મસ્ત. કરેલા કરમના બદલા દેવા તો પડે છે, દેવા તો પડે છે, અંતે સૌને નડે છે. કરેલા કરમના બદલા દેવા તો પડે છે. બીજું એક મસ્ત ભજન છે. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, કે લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના જુદા જુદા લેખ. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. મસ્ત બે ભજન સારા છે. ઈ મસ્ત કંઈક શીખવાડે છે, પણ અમુકને આ જમાનામાં આ 4G 5G ના જમાનામાં કોને ભજન સાંભળવા ગમે છે? અત્યારે તો રીલ્સો જોવામાં છોકરા ગાંડા થઈ ગયા છે. પછી કે એ સોરો ગાંડો થઈ ગયો, પછી ગાંડાય થાય ને બધુંય થાય. આ લખી દેજો તમે, સારો નિયમ છે, યાદ રાખી લેજો. કર્મનો નિયમ આપણા હિન્દુ ધર્મ સાથે સંકળાયેલો છે, યાદ રાખજો. ચલો પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર આપણો 44 અને છેલ્લો પ્રશ્ન છે આપણા આ લેક્ચરનો, મતલબ વિભાગ C નો. તો યોગ ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું શા માટે છે? બોલો ચલો. યોગ ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું શા માટે છે? તો યોગ ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું છે કારણ કે યોગની જીવન દ્રષ્ટિ માનવીને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય છે. તો મસ્ત વાત કરી છે, સાંભળજો કે યોગ ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું છે. યોગ એ વિશ્વને કોને આપેલી ભેટ છે? આપણા ભારતે યોગની શોધ કરી અને વિશ્વ સમક્ષ રાખી છે. કારણ કે આ યોગની જે જીવન દ્રષ્ટિ છે માનવીને અજ્ઞાનરૂપી અંધકારમાંથી, જો માણસ અજ્ઞાન હોય તો જો એ યોગ કરે તો એની અંદર જ્ઞાનરૂપી પ્રકાશ આવે છે. તો યોગની જીવન દ્રષ્ટિ માનવીને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય છે અને જ્ઞાનમાંથી ડાહપણ અને આ ડાહપણ નિર્ભેળ શાંતિ અને આધ્યાત્મિક આનંદ તરફ લઈ જાય છે. તમને યોગ કરો તો જ્ઞાન પ્રાપ્ત થાય છે, જ્ઞાનમાંથી તમે ડાહપણ, અને ડાહપણમાંથી તમને શાંતિ, અને શાંતિમાંથી તમને આધ્યાત્મિક આનંદ તરફ આ યોગ લઈ જાય છે. તો આ તમારે પ્રશ્ન તૈયાર કરવાનો છે. 1-2 વખત પૂછાઈ ગયેલો છે, પછી મને કહેતા નહીં કે બેન તમે એકચ્યુઅલી કીધું નહોતું. પ્રશ્ન તૈયાર કરી લેજો. ઓકે મારા વાલા, ચલો અહીંયા આપણું આ વિભાગ C નો વિડીયો પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો, સારો લાગે તો જરા કોમેન્ટની અંદર જણાવજો. વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલવાનું નથી. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો, ભણતા રહેજો અને મોજ કરતા રહેજો.